નમસ્કાર જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. બેઝિકલી ન્યૂઝમાં હું તમારી સાથે એ ન્યૂઝની ચર્ચા કરું છું જે ન્યૂઝ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની, જેની ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે, ચેલેન્જીસ એમાં શું છે, અને આ ટોપિક કયા સબ્જેક્ટ રિલેટેડ છે. કરંટ અફેર એનાલિસિસની નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મળશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ તમે ફ્રીમાં આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપમાં પણ જોઈ શકો છો. જો તમે હજી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપ ડાઉનલોડ ના કરી હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં ફ્રી યુપીએસસી જીપીએસસી બે જોઈન કરી શકો છો. એમાં કરંટ અફેર તમને ફ્રીમાં મળી જશે, આજનું પણ અને ભૂતકાળનું પણ. અને ખાસ જો તમે આ માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો અવશ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માહિતી ગમે તો એને લાઈક કરો. અને તમારા કોઈ પણ ડાઉટ છે સબ્જેક્ટ રિલેટેડ, કરંટ અફેર રિલેટેડ, તો કમેન્ટ કરો તો એના પણ હું તમને આન્સર આપવા ટ્રાય કરીશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિકલી ડિસ્કસ કરવાના છીએ 6 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. એની સૌથી પહેલી જે મહત્વની ન્યૂઝ છે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશને લઈને. બેઝિકલી આ ટોપિક કવર થશે જીએસ પેપર 2 આઈઆર ની અંદર. જીએસ પેપર 2 આઈઆર ઇન્ટરનેશનલ રિલેશનશિપ, એની અંદર આવશે એક્ટ ઇસ્ટ પોલિસી, ઇન્ડિયા એન્ડ ઇટ્સ નેબર કન્ટ્રી. તો આપણા પાડોશી દેશો બાંગ્લાદેશમાં તખ્તા પલટ થઈ ગયો છે. ત્યાંની જે આયરન લેડી કહેવાતી છે હસીનાજી, શેખ હસીના, જે સૌથી લાંબા સમય સુધી પ્રાઇમ મિનિસ્ટર હતા લોંગ ટર્મ, તો એમનો દેશ છોડીને બહાર જવું પડ્યું છે. ભારત આવી ગયા છે અત્યારે. ટૂંક સમયમાં ભારતથી હજી યુકે જશે એમના સિસ્ટરના ત્યાં. ગયા કે નથી ગયા એની કોઈ ઓફિશિયલ ન્યૂઝ હજી આવેલી નથી. ત્યાંના જે આર્મી ચીફ છે, નામ છે વકર ઉઝ ઝમાન, એને બાંગ્લાદેશનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધેલું છે. તો ભારતના પાડોશી દેશ મ્યાનમાર બાદ બાંગ્લાદેશમાં પણ સેમ વસ્તુ થઈ. આપણે હમણાં જોઈ છે શ્રીલંકામાં પણ ઇકોનોમિકલ ક્રાઇસિસ હતી, બાંગ્લાદેશમાં પણ ઇકોનોમિકલ ક્રાઇસિસ હતી. અને આખું શરૂ થવાનું જે મુખ્ય કારણ હતું એ તો રિઝર્વેશનની અંદર થોડાક રિફોર્મ કરવામાં આવ્યા હતા. અને એ રિફોર્મને ચેલેન્જ કરવામાં આવ્યા હતા કોર્ટમાં. હાઈકોર્ટે એને ફરીથી લાગુ કરવાના કીધા. અને ત્યારથી પ્રોટેસ્ટ શરૂ થયા હતા રિઝર્વેશનને લઈને. અને એ રિઝર્વેશન પ્રોટેસ્ટ અત્યારે જોઈ શકો છો તખ્તા પલટ થયું છે. આર્મી ચીફે એવું કીધું છે કે ભાઈ જેવી સ્થિતિ કંટ્રોલમાં આવી જશે એટલે ફરીથી બાંગ્લાદેશની અંદર ડેમોક્રેસી માટે ઇલેક્શન થશે. પણ હવે ફ્રી અને ફેર ઇલેક્શન થશે એની પોસિબિલિટી ઓછી છે. આ અચાનક આટલું મોટું સ્ટેપ નથી થઈ શકતું. આમાં વેસ્ટર્ન પાવર નો ડાયરેક્ટલી રોલ ઇન્વોલ્વ છે એવું માનવામાં આવે છે. અને સ્થિતિ તમે વિડીયો જોતા જશો, ન્યૂઝ ઉપર આવે જ છે. બાંગ્લાદેશની હાલત અત્યારે કેવી છે અને કઈ રીતની છે એની ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે. પછી આપણા માટે એક અગત્યની જે બાબત છે એ છે પાવરને લઈને. તો પાવરને લઈને જે ક્વેશ્ચન છે જીએસ પેપર 3, ખાસ કરીને ઇકોનોમી અને એન્વાયરમેન્ટ, આ બંને રિલેટેડ આ ટોપિક છે કે ભાઈ ભારતમાં ઇકોનોમિકલ ગ્રોથ થઈ રહ્યો છે. ઇકોનોમિકલ ગ્રોથ માટે સૌથી વધારે જરૂરી છે એ છે ઇલેક્ટ્રિસિટી, એનર્જી. ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ અત્યારે. ઇલેક્ટ્રિસિટીમાં સૌથી વધારે આપણે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. માની લો આપણે 100% ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ તો એમાં મોર દેન 50 to 60% ઇલેક્ટ્રિસિટી થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા આવે છે. કાં તો એ કોલ બેઝ આવે છે અને કાં તો એ આવે છે નેચરલ ગેસ, અથવા જે પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોત છે, મતલબ જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે, એનાથી આવે છે. હવે ઇન્ડિયાને ઇકોનોમિકલ ગ્રોથ કરવા માટે હજી એનર્જી રિક્વાયરમેન્ટ છે વધશે. જેમ રેસિડેન્સ એરિયામાં વધારો થશે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વધારો થશે, જેટલું પણ ઇકોનોમિકલ એક્ટિવિટી વધશે એટલી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે. તો એવામાં આપણે કોલસા ઉપર વધારે ડિપેન્ડ થશું. હાલમાં કોલસાના રિઝર્વ ભારતમાં છે, પણ ભારત પોતાના કોલસાના રિઝર્વ ફ્યુચર માટે સાચવીને રાખવા માંગે છે. તો આપણે અત્યારે બહારથી કોલસો આયાત કરીએ છીએ. તો આ પાવરની જે રિક્વાયરમેન્ટ છે, કારણ કે ઇકોનોમિકલ ગ્રોથ તો કરવાનો છે, ઇકોનોમિકલ એક્ટિવિટી આપણે કરશું, કારણ કે આપણે 5 ટ્રિલિયનના ટાર્ગેટ ઉપર ચાલીએ છીએ. તો એના માટે આપણે ઇકોનોમિકલ એક્ટિવિટી અત્યારે જેટલી કરીએ છીએ એમાં પણ ખાસો વધારો કરવો પડશે. તો એના માટે ઇલેક્ટ્રિસિટી વધારે જોશે. અત્યારે માની લો કે ભાઈ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો એકાદ દિવસ આખો પાવર કાપ રહેતો હોય છે, તો એ મેન્યુફેક્ચરિંગને બહુ અફેક્ટ કરે. ઇલેક્ટ્રિસિટી ઇઝ મેન નેસેસિટી. ભાઈ ઇલેક્ટ્રિસિટી જ નહીં હોય તો ઘરનું કંઈ કામ નહીં થાય. ઇન્ડસ્ટ્રીને તો બિલકુલ નથી થવાનું. ઇલેક્ટ્રિસિટી, વોટર બંને વસ્તુ. તો એના માટે આપણે ટાર્ગેટ કર્યો છે 500 ગીગાવોટ ઇન 2030.
મતલબ 2030 આવતા સુધીમાં આપણે રિન્યુએબલ એનર્જી, એમાં પણ મેનલું આપણું ફોકસ છે સોલાર એનર્જી. એની સિવાય પણ આવે છે સોલાર એનર્જી આવે છે, વિન્ડ એનર્જી આવે છે. પછી આપણે અત્યારે મેં તમને અહીંયા કીધું કે ભાઈ કોલ બેઝ આપણે યુઝ કરીએ છીએ, જગ્યાએ ગ્રીન હાઇડ્રોજનનો યુઝ કરીને પણ આપણે શું કરી શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. તો એ પણ આપણે ઉપયોગમાં લેશું. બેઝિકલી આપણે રિન્યુએબલ એનર્જી ઉપર શા માટે જવા માંગીએ છીએ? કાર્બન ઇમિશન ઘટાડવા માટે. કારણ કે જેટલું કાર્બન ઇમિશન વધશે, કેવું છે, કોબ્રા ઇફેક્ટ છે. જેટલું આપણે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ છે એટલું આપણે થર્મલ પાવર પ્લાન્ટથી આપણે જનરેટ કરશું એટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે. ઉદાહરણ સાથે સમજાવું છું. દાખલા તરીકે ઉનાળામાં ગરમી પડે છે એટલે આપણે એસી લગાડીએ છીએ. એસીનો યુઝ કરીએ છીએ તો એમાં ગ્રીન હાઉસ ગેસીસ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, એનું ઉત્સર્જન થાય છે. એનાથી વધારે ગરમી થાય છે અને એનાથી આપણે વધારે એસી લેશું અને વધારે એસીથી વધારે ગરમી થશે. તો જ્યારે કોઈ પણ સમસ્યાનું આપણે જે સમાધાન શોધ્યું હોય એ સમાધાનથી સમસ્યામાં વધારો થાય એને કહેવાય કોબ્રા ઇફેક્ટ. કોબ્રા ઇફેક્ટ ભારતમાં થયેલી અંગ્રેજો ઉપરની ઇફેક્ટ છે, એના ઉપર કોબ્રા ઇફેક્ટ કરશું કે કોબ્રા ઇફેક્ટથી કોબ્રાની સમસ્યા પૂરી થવાને બદલે વધી હતી એ મુજબ. તો આપણે અત્યારે શું છે કે ભાઈ જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરશું એટલી ગરમી વધશે. તો આપણે એ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન છે એ ઘટાડવાનું છે. હાલમાં એના માટે તમામ લેવલે એન્વાયરમેન્ટને બચાવવામાં કાર્બન ડાયોક્સાઇડ, ગ્રીન હાઉસ ગેસીસના દરેક ગેસીસ, ગ્રીન હાઉસ ગેસીસના બધા ગેસીસનું ઇમિશન ઘટે એના માટે ગ્લોબલ લેવલે પહેલ ચાલે છે. કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહી છે ઇલેક્ટ્રિસિટીની સમસ્યાને લઈને. તો આના માટે આપણે સોલર એનર્જી, વિન્ડ એનર્જી, ભૂતાપીય એનર્જી અને આની સિવાય અલ્ટરનેટિવ મેં તમને કીધું એ રીતે ગ્રીન હાઇડ્રોજન જે છે એ, પછી જે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એનો આપણે વધારે સ્થાપના કરશું. પછી આપણે સોલર રૂફ વાળું આપણે કરીએ છીએ કે ભાઈ રેસિડેન્સને ભવિષ્યમાં એવું થશે કે ઘરની ઉપર કમ્પલસરી સોલર પેનલ લગાવી થઈ જશે અને ગવર્મેન્ટ ખાલી ઇન્ડસ્ટ્રીને તે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરશે. એટલે ગામડા અને શહેરો એ સેલ્ફ ડિપેન્ડ થઈ જશે ઇલેક્ટ્રિસિટીની બાબતમાં. હાલાકી 100% પોસિબલ નથી, પણ મેક્સિમમ આપણે ઇલેક્ટ્રિસિટી પોતે પ્રોડ્યુસ કરવી પડશે, ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી શકશે નહીં. જો આ જ રીતે વસ્તી વધ્યા કરશે અને ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધ્યા કરશે તો, અને માની લો કે સરકાર આપશે, પણ સરકાર કે પાવર કંપની, તો એ એટલી બધી કોસ્ટલી હશે કે આપણને પોસાશે નહીં. આપણે ફરીથી જૂની સિસ્ટમમાં જવું પડશે, જ્યાં ઘર બાંધેલા નહીં હોય, આપણે જંગલ સિસ્ટમમાં રહેવાનો વારો આવશે. એ ટાઈપ એ પણ પોસિબિલિટી વિચારી શકાય છે જો મોંઘવારી બહુ વધશે તો. હવે અહીંયા એક ડિસ્કશન આપેલી છે. ડિસ્કશન ડાયરેક્ટલી આની ઉપર ક્વેશ્ચન પૂછાય જ જાય એવું કંઈ જરૂરી નથી, પણ હું તમને શોર્ટમાં જણાવી દઉં છું. તમે નામ ઉપરથી ખ્યાલ આવી જશે. ડોર સ્ટેપ ડિલિવરી ઓફ આલ્કોહોલ, કે જે રીતે તમને ખાવાનું કંઈ મન થયું ડાયરેક્ટ, દાખલા તરીકે વડાપાઉં, પીઝા, તો તમે શું કરો છો? બેઝિકલી ઘરે બેઠા બેઠા જે ઝોમેટો, સ્વિગી છે એમાંથી તમે ઓર્ડર કરીને ઘરે મંગાવી લો છો. તો હવે અહીંયા રાજ્યની વાત કરી છે, દિલ્હી, કર્ણાટકા, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા અને કેરેલા. આ રાજ્યોની અંદર હવે તમે ઝોમેટો અને સ્વિગી અથવા અન્ય કોઈ પણ જે પણ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડ કરતો એની પાસે તમે દારૂ મંગાવી છો, આલ્કોહોલ, બેઝિકલી જે પણ તમને દારૂ વાઇન પસંદ હોય એ તમે મંગાવી છો. આવું કરવું જરૂરી શા માટે છે? તો આવું કરવું જરૂરી શા માટે છે એના ડિસ્કશન આપેલી છે. પહેલી ડિસ્કશન છે એ છે આનાથી દારૂનું જે સેલ હશે, આલ્કોહોલનું સેલ હશે એ વધશે. કારણ કે બની શકે ઘણી વખત તમે જઈ ના શકો દુકાને, ઘણી વખત દુકાન બંધ હોય, ઘણી વખત દુકાન ખુલી હોય પણ દુકાનમાં સ્ટોક ના હોય. આવી બધી પોસિબિલિટી હોઈ શકે છે. ઓનલાઈનમાં તમારી પાસે બધો ઓપ્શન થઈ જશે કે તમારે વસ્તુ પરચેસ કરવી છે તો જેની પાસે અવેલેબલ હશે આ પ્રોબ્લેમ એમાં સોલ્વ થઈ જશે. તો બેઝિકલી અને જે આલ્કોહોલ છે એ જીએસટીમાં નથી આવતું, તો સ્ટેટ માટે ખાસ એવી રેવન્યુ જનરેટ કરશે રાજ્ય વાઇઝ. તો એનું સેલ વધશે, બેઝિકલી સેલ વધશે. બીજું, ઘણી બધી વાર લોકો શું કરે છે કે દારૂ લેવા માટે દુકાને જાય છે, દુકાને જ દારૂ પીતા હોય છે, બારમાં ગમે. તો જ્યારે રિટર્ન આવે છે ત્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવ ના કેસને લીધે એક્સિડન્ટ થાય છે. તો એ એક્સિડન્ટ મટી જશે. મતલબ હું આમાં કોઈ પણ પ્રકારની જસ્ટિફિકેશન આપવા નથી માંગતો. તમે આને જે રીતે જોવું નેગેટિવ રીતે જોઈ શકો છો. અહીંયા જે લખેલું છે હું તમારી સાથે ડિસ્કસ કરું છું. તો ડ્રંક એન્ડ ડ્રાઈવ મતલબ ત્યાં પીવા ગયા હતા, પીને આવ્યા. આપણે ગુજરાતમાં એવું થાય ને કે ગુજરાતની બોર્ડરે કાં તો દમણમાં અને કાં તો રતનપુરમાં, તો લોકો પીવા જશે, દીવ, દમણ ને રતનપુર કે જે પણ પીવા જશે, રસ્તામાં આવતા હશે, ઠોકાઈ જશે, એ તો મળશે, બીજાને માર નાખશે. તો ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસ નહીં તે બીજું. ઘણી વખત
પીવા માટે બહાર જાય, વધારે પી લે, ત્યાં ઝઘડો કરે, અને ઘરે આવીને ફેમિલીમાં ડોમેસ્ટિક વાયોલેશન, બરાબર, બાળકો, પત્ની, એ બધા એની આરે હિંસા કરે. તો એક આ પણ ઘટી જશે, કારણ કે ઘરે મંગાઈ લેશે, ઘરે શાંતિથી પીને ઘરે જેટલી કેપેસિટી છે પી છે. તો જો અહીંયા આની અંદર ક્લિયર કટ લખેલ છે, આલ્કોહોલ ની કોઈ પણ સેફ લિમિટ નથી. મતલબ તમે એક ટીપું પીવો છો તો એ પણ ખતરારૂપ જ છે બોડી માટે. ઓકે, ક્લિયર કટ વોર્નિંગ લખેલી છે. પછી મતલબ તમને આમાં જો ગુજરાત તો ઓલરેડી ડ્રાય સ્ટેટ છે, પણ દુર્ભાગ્યવશ હરેક શેરીમાં મળે છે. પણ જે રાજ્યમાં ઓપનલી છે તો એ રાજ્ય માટે આ એક ઓપોર્ચ્યુનિટી તરીકે આને જોવામાં આવે છે. એમાંય પ્રોબ્લેમ પછી વધશે. હવે અહીંયા એનપીએ ને લઈને, મુદ્રા લોનને લઈને ડિસ્કશન આપેલી છે. તો સૌથી પહેલા મુદ્રા લોન શું છે એ સમજો. તો સરકારે ખાસ કરીને જે અર્બન અને રૂરલ એરિયામાં જે લોકો રોજગારલક્ષી કાર્ય કરવા માંગે છે એ માટે સરકારે કોલેટરલ ફ્રી લોનની વ્યવસ્થા કરી હતી. એમાં મુદ્રામાં 3 પ્રકારની લોન હતી: શિશુ, કિશોર અને તરુણ. શિશુની અંદર 50,000 સુધી તમને લોન પ્રાપ્ત થતી હતી. કિશોરની અંદર તમારું ડિપેન્ડ ઓન યોર વર્ક એન્ડ વર્કિંગ કેપેસિટી 50,000 થી લઈને 5 લાખ સુધી લોન મળતી હતી. અને તરુણની અંદર 5 લાખ થી લઈને 10 લાખ મળતી હતી, જે આ ફાઇનાન્શિયલ યરમાં આ બજેટની અંદર સરકારે 10 લાખથી વધારીને 20 લાખ કરી દીધી. આ કોલેટરલ ફ્રી લોન હોય છે. લોન 2 પ્રકારની: કોલેટરલ લોન, નોન કોલેટરલ લોન. તો કોલેટરલ નો મતલબ તમે લોન લેવા જશો તો બદલામાં બેંક તમારી પાસે કંઈક ગીરવે માંગશે, કાં તો મકાન માંગશે, પ્રોપર્ટી માંગશે, મતલબ જ્વેલરી માંગશે. તો એને કહેવાય કોલેટરલ, કે ભાઈ જો તમે લોન નહીં ભરો તો અમે તમારું જે પણ તમે ગીરવે મૂકેલું હશે એ અમે જપ્ત કરી લેશું ને અમારા પૈસા વસૂલ કરશું. તો બેઝિકલી સરકાર જે પ્રાઇમરી સેક્ટરમાં જે લોકો કામ કરતા હતા, મતલબ મિડલ ક્લાસ, પુઅર, એ લોકોને નવો ધંધો કરવા માટે ઇઝીલી લોન નથી મળતી હોતી, એના માટે વ્યવસ્થા કરી હતી. પણ આમાં એ લોકો લોન નથી ભરતા તો એનપીએ થાય છે. હવે એનપીએ શું છે? એનપીએ છે નોન પરફોર્મિંગ અસેટ. આનો મતલબ શું છે? કે તમે લોન લીધી છે, એ તો કોલેટરલ કે નોન કોલેટરલ બે લોન એનપીએ થઈ શકે છે. પણ આ લોન એનપીએ થવાના વધારે ચાન્સ છે, કારણ કે અહીંયા તમે પૈસા લઈ લીધા છે, તમે ઈએમઆઈ ભરતા નથી, તો બેંક તમારી પાસે કોઈ રિકવરી કરી શકતી નથી. કેમ? સિવાય તમને રિક્વેસ્ટ કરવા, કારણ કે બેંક પાસે હરાજી કરવા માટે તમારું કશું નથી. તો એનપીએ એટલે 90 દિવસ સુધી તમે ઇન્ટરેસ્ટ કે કેપિટલ, મતલબ કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટોલમેન્ટ કે ઇન્ટરેસ્ટ કે કેપિટલ કંઈ પણ નથી આપતા તો એનપીએ ગણાશે, અને એનપીએ બાદ 90 દિવસ બાદ એ સ્ટેટ અસેટમાં આવી જશે. તો અહીંયા ન્યૂઝમાં શું ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ આવું જે એનપીએ હતું, કારણ કે આપવાવાળી બેંકો હતી, વ્યવસ્થા સરકારે કરી હતી, આપવાવાળી બેંકો હતી, ને કોલેટરલ ફ્રી હતી, મતલબ કોઈ પણ પ્રકારની વસ્તુ ગીરવે નથી મૂકેલી હતી, તો જેણે લોન લીધી હતી એ પે નથી કરતા, તો આના લીધે બેંકોનું એનપીએ વધી ગયું. તો અહીંયા ન્યૂઝમાં એ રીતે આપેલું છે કે હવે જે મુદ્રા લોનથી જે એનપીએ વધ્યું હતું એ હવે ઘટ્યું છે. એનપીએ મતલબ ઘટી ગયું છે. બીજું, સરકાર આની અંદર વધારે ફંડ પ્રોવાઈડ કરશે કે જેથી આ જે સમસ્યા છે એનું સમાધાન થઈ શકે, બેંકને કોઈ પણ પ્રકારની સ્ટ્રેસ ફીલ થાય નહીં. મુદ્રા લોન મોસ્ટ ટાઈમથી છે સરકારની વન ઓફ ધ બેસ્ટ સ્કીમ, બરાબર. બધા એનપીએ થાય એવું જરૂરી નથી. આમાં તે લોન 2 પ્રકારની હોય: રિસ્કી, નોન રિસ્કી. નોન રિસ્કીમાં ગવર્મેન્ટને ઉધારી આપો તો નોન રિસ્કી ગણાય, ગવર્મેન્ટ સિવાયની બધી ઉધારી રિસ્કી જ ગણાય. કોલેટરલ વાળી હોય તોય ભલે, નોન કોલેટરલ હોય તોય ભલે. અને બેંક વાળું જે આખું સેક્ટર છે કે મોસ્ટ ટાઈમપી ટોપિક છે જીએસ પેપર 3 ઇકોનોમી માટે. અને આ જે મુદ્રા લોન છે જીએસ પેપર 2 પોલિટી અને જીએસ પેપર 3 ઇકોનોમી, બંને માટે મોસ્ટ ટાઈમપી છે. હવે વાત કરીએ આયરન લેડી, ઓકે, બાંગ્લાદેશ વાળો. આખો ઇન્સિડન્સ અહીંયા લખેલું છે કે ભાઈ કઈ રીતે બાંગ્લાદેશ આઝાદ થયું. બાંગ્લાદેશની આઝાદીમાં જે લોકોએ ભાગ આપેલો હતો એને 30% રિઝર્વેશન હતું. રિઝર્વેશનમાં ફેરફાર કરીને 30% વાળો કોટો કાઢી નાખવામાં આવ્યો. હાઈકોર્ટમાં ગયો કેસ. હાઈકોર્ટે આ ફરીથી લાગુ કરવાની વાત કરી. પ્રોટેસ્ટ શરૂ થઈ ગયા. પ્રોટેસ્ટને દબાવવા માટે, સપ્રેસ કરવા માટે ખરાબ એક્શન લેવામાં આવ્યું, અને એને લીધે વધારે પ્રોટેસ્ટ આગળ વધ્યા. અને એ પ્રોટેસ્ટને લીધે સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે લાગુ કરવાનું કીધું, સુપ્રીમ કોર્ટે રિમૂવ કરવાનું કીધું, પણ ત્યાં સુધી સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ જતી રહી હતી. ત્યાંના મિલિટરીએ આખું જે એનું રૂલિંગ છે પોતાના હાથમાં લઈ લીધું હતું. ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એને રેઝિગ્નેશન કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું. અલ્ટિમેટમ મતલબમાં કહેવામાં આવે કે ભાઈ તમે તમારું પ્રાઇમ મિનિસ્ટર પદ ઉપરથી રેઝિગ્નેશન કરીને દેશમાંથી નીકળી જાઓ. અને એ રેઝિગ્નેશન એને આપી પણ દીધું હતું, પણ તો પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ, તો એને દેશ છોડીને ભારત આવવું પડ્યું. ભારતે તમામ પ્રકારની મદદ જે પણ ભારતથી થઈ શકે કરવા માટે ભારતે હાથ લંબાવ્યો છે. અને બાંગ્લાદેશ આપણો પાડોશી દેશ છે, પણ મોસ્ટ ઓફ કેસમાં યાદ રાખજો, આનો લાભ હંમેશા ચાઇના અને અન્ય વિદેશી કન્ટ્રી કે જે કંઈ પણ પ્રકારની ઇકોનોમિકલ બેનિફિટ ઈચ્છતી હશે
એ આનો પૂરેપૂરો લાભ લેશે અને એની અસર ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ ભારત ઉપર આવશે. હસીનાજી ટૂંક સમયમાં મતલબ જેવી સ્થિતિ નોર્મલ થઈ જશે એવી ભારતથી યુકે જવાની તૈયારીમાં છે. ભારતમાં ક્યાં છે એ પણ ઇન્ફોર્મેશન કોઈ સાથે શેર કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં છે, કારણ કે એ યુકે ગયા છે એવી કોઈ વ્યવસ્થા નથી. હવે આ એક જ કારણ નથી રિઝર્વેશન, અનએમ્પ્લોયમેન્ટ, ઇકોનોમિકલ ક્રાઇસિસ ઘણા ટાઈમથી ચાલતા હતા. એક સમયમાં જે ઇકોનોમી એક્ટિવિટી બહુ સારી ચાલતી હતી અને બહુ સારું પ્રોડક્શન થતું હતું, એ જેવું ગ્લોબલ રિસેશન શરૂ થયું, માર્કેટમાંથી ડિમાન્ડ જતી રહી, કારણ કે બાંગ્લાદેશ મેક્સિમમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રોકાયેલું હતું. ટેક્સટાઇલ એમના જેટલી પણ પ્રોડક્ટ હતી એ આઉટ ઓફ ધ બાંગ્લાદેશ જતું હતું અને એ ડિમાન્ડ ઘટી ગઈ તો લોકો બેરોજગાર થયા અને અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી વધી જાય તો કેટલી હાલત ખરાબ થઈ શકે દેશની, એ બાંગ્લાદેશ અને શ્રીલંકાને અને પાકિસ્તાન ત્રણેયને આપણે જોઈને સમજી શકીએ છીએ. એટલે સરકારે હંમેશા એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમિકલ સ્ટેબિલિટી માટે પ્રયાસ કરવા જોઈએ દરેક લેવલે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 6 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. હજી આ બાંગ્લાદેશ વાળી કન્ડિશન ઉપર ઘણા ડિટેલ એડિટોરિયલ આવશે, ત્યારે એની ચર્ચા વધારે કરશો. માહિતી અવશ્ય ગમી હોય તો લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો જો તૈયારી કરી રહ્યો એની સાથે આ શેર કરજો. તમારે કોઈ પણ ડાઉટ છે તો વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.